ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારો શું સુવિધાઓની અપેક્ષા રાખે છે, જુઓ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર। અમરેલી 1 જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકામાં ચૂંટણીનો ધમધમાટ શરૂ। બગસરા તાલુકાના મતદારો કેવો વિકાસ કામોની આશા રાખે છે? બગસરા તાલુકા પંચાયતની સુડાવડ સીટમાં ભાજપના ઉમેદવાર નિલેશભાઈ કોલડિયાના સમર્થનમાં બેઠક મળી। જાજરિયા ગામે મતદારો પાસે મતદારોનો મિજાજ જાણવા મળ્યો। જુઓ બગસરા તાલુકા પંચાયતની 16 બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આપ પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે। બગસરા તાલુકાના નવા જાજરિયા ગામે મતદારોને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો। નર્મદા પાણીના નીર ગામ સુધી પહોંચે તેવી માંગ ઉઠી। લોકોની એક જ માંગ, ઉમેદવાર કોઈ પણ આવે પરંતુ ગામડે ગામે રોડ, રસ્તા, પાણી, ગટર, લાઇટ સહિત પ્રાથમિક સુવિધાઓ કરે તેવી માંગ કરી। તાલુકાનું અને ગામ કક્ષાએ જે નાનામાં નાનો માણસ હોય એનું કામ કરે એવા ઉમેદવારની અત્યારે ખાસ જરૂર છે। ખાસ કરીને અત્યારે વસનો દઈ અને રિયા જાય એવું ન થવું જોઈએ। ઉમેદવારી લીધી છે, કોઈ વાદ વિવાદ ન કરે। ગામના અપેક્ષા તો ખેતી લગતા કામની વાત કરીએ તો ગામડાની અંદર અત્યારે નર્મદા પાણીની બહુ જરૂરિયાત છે। જે ગામમાં નર્મદાનું પાણી નથી પૂગ્યું તો સરકારશ્રીને મારી એવી વિનંતી છે કે હરેક ગામની અંદર નર્મદાનું પાણી જેમ બને એમ વહેલી તકે પૂગે અને સોનું ઉગાડ પેદા કરવાની શક્તિ ખેડૂતમાં પૂરેપૂરી છે, પણ પાણીના અભાવે આ કામ પૂરું થઈ શકતું નથી। એ જે ઉમેદવારો આવે એ ઉમેદવારો પણ આમાં થોડુંક ધ્યાન આપે એવી મારી એક ઈચ્છા છે। અને ગામજનો યુવાનો જાગૃત થાય અને યુવાનોને આપણે પ્રોત્સાહન આપે અને યુવાનો ચૂંટણી માટે આગળ વધે, જેના કરીને બાકીના બધા શિક્ષિત યુવાનો હોય એને પ્રેરણા પ્રાપ્ત થાય। અંદર આજે જે પહેલો જોઈ કોઈ યુવાન મળ્યો હોય તો વિવેકભાઈ કોલડિયા કરીને છે, બરોબર। અને વ્યવસ્થિત જે બધા વાયદા વિવાદ કરીને જે તે કઈ ગયા છે એના માટે નહીં, અત્યારે ગામની સમસ્યા હોય કે બહારની હોય પણ વ્યવસ્થિત કામ ધંધો કરે અને વ્યવસ્થિત આગળ આવે તો એના અમે ફૂલ સપોર્ટમાં છીએ। પણ જો અત્યારે જે બોલે છે એ કરે એના માટે 15 સુડાવડ સીટથી મારા ઘરના ઉમેદવાર છે, તો હું વધુમાં વધુ રોડ, રસ્તા, પાણી અને જાગૃતતા ફેલાવું, સોશિયલ અવેરનેસ ફેલાવું કે જે આપણે ડિજિટલ રીતે જે આપણે ફ્રોડ થાય છે એના વિશે જાગૃતતા ફેલાવું, ખેડૂતોલક્ષી આપણે યોજનાઓ ખેડૂતો સુધી પહોંચે એવી જાગૃતતા ફેલાવું, એવું કામ કરશું। નર્મદાના નીર નવા જાંજરિયા, જૂના જાંજરિયા ઓકે એવું મારી પહેલી प्राथमिकता રહેશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।